હેલો એવરીવન, વેલકમ ટુ અભ્યમ ક્લાસીસ. ફરી એકવાર તમારું અભ્યમ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન સિરીઝની અંદર સ્વાગત છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જૂના લેક્ચરમાં જોયું હતું કે ઐતિહાસિક યુદ્ધ તરીકે પ્લાસીના યુદ્ધ વિશે માહિતી આપો. પરંતુ આપણે પ્રીવિયસ લેક્ચર એટલે કે જૂના લેક્ચરની જો વાતચીત કરીએ તો આપણે કીધું કે ધીરે ધીરે ઈસવીસન 1600ની અંદર કઈ કંપનીનો ઉદ્ભવ થયો? ઈસ્ટ ઇન્ડિયા કંપની. 1608ની અંદર કોણ આવ્યું? વિલિયમ હોકિન્સ પોતાનું પ્રથમ વાહન લઈ કોણ કઈ જગ્યાએ આવ્યું? સુરતમાં. પણ દીકરા, મારે તમને આજે ચર્ચા એ કરવાની છે કે સર વેપારમાં તો બાજી મારી ગયા અંગ્રેજો, પરંતુ સમગ્ર ભારત વર્ષ ઉપર સામ્રાજ્યવાદ કોને કે પોતાની રાજ્યની સીમા ધીરે ધીરે વધારવી. આ સામ્રાજ્યવાદ કોને કહેવાય કે પોતાની જે રાજ્યની જે સીમા છે એનો વિસ્તાર કરો, મોકળો કરો માગ. પરંતુ ઐતિહાસિક યુદ્ધમાં પ્લાસીનો ફાળો શા માટે છે? દીકરા, પ્લાસી પશ્ચિમ બંગાળમાં આવેલી મહત્વની જગ્યા છે, જેને કારણે પ્લાસીના યુદ્ધને કારણે તેઓ અંગ્રેજો વિધિસરના બંગાળના શું બની ગયા? માલિક, સંસ્થાગત માલિક બન્યા. તો આ ઐતિહાસિક યુદ્ધમાં પ્લાસીનો શું ફાળો છે જોઈ લઈએ. વેલકમ બેક. ઐતિહાસિક યુદ્ધ તરીકે પ્લાસીના યુદ્ધની માહિતી આપો. તો વાલા દીકરાઓ, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1757. પ્લાસી કઈ જગ્યાએ? પશ્ચિમ બંગાળ. ની માહિતી આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન લગભગ 3 થી 4 માર્કમાં અવારનવાર પૂછાય છે. આગળ પ્રસ્તાવના: અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી 1651માં સ્થાપી. રિપીટ કરું દીકરા, સુરતમાં ક્યારે એન્ટર થયા હતા? સુરતમાં 1608માં એન્ટર થયા હતા. પરમિશન ક્યારે લીધી? 1613માં. અને કાયદેસરના વેપારના માલિક ક્યારે બન્યા? 1615. પણ દીકરા, હું વાત કરું છું બંગાળમાં પ્રથમ કોઠી. બંગાળ કઈ જગ્યાએ? પૂર્વ તરફ. ક્યારે વેપાર શરૂ કર્યો? 1651. કોઠી કોને કહેશું? જેને આપણી ભાષામાં ગોદામ, ઓફિસ કહીએ, એનો વેપારી કોઠી કહેતા. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી, જેનું નામ શું હતું? ફોર્ટ વિલિયમ. દીકરા, ફોર્ટ વિલિયમ છે ને કઈ જગ્યાએ આવેલી છે? પશ્ચિમ બંગાળનું એક શહેર કલકત્તા, મતલબ કે જેને આપણે કોલકાતા કહીએ છીએ. કિલ્લેબંધી કરતા. દીકરા ઉભા રહી જાય, ઉતાવળ કરતા નહીં. કિલ્લેબંધી કોને કહેવાય કે સર અહીંયા અમે વેપાર કરીએ છીએ, અહીં મોટા મોટા ચોક્કસ એક ફોર્ટ એટલે કે કિલ્લો બનાવી દો, જે બીજા લોકોથી અમારું શું કરશે દીકરા? રક્ષણ કરશે. તો આ વસ્તુ કોઈ નિર્માણ કરી? અંગ્રેજો જે જગ્યાએ વેપાર કરતા હતા ત્યાં મોટી મોટી દિવાલો એટલે કે કિલ્લાનું શું કર્યું? નિર્માણ કર્યું. પણ આ વસ્તુ કોને ન ગમી? મને તો મજા આવી, પણ આ વસ્તુ કોને ન ગમી? બંગાળના એક મહત્વના રાજા. દીકરા, રિપીટ કરું છું, આપણે જેમ બંગાળના જે નવાબ હતા, નવાબ એટલે શું કહેશું? રાજા સિરાજ ઉદ દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. મતલબ કે એમની સાથેના સંબંધો યોગ્ય નહોતા. રિપીટ કરું, કોણ છે સિરાજ ઉદ દૌલા? તો રિપીટ કરું દીકરાઓ, આ સિરાજ ઉદ દૌલા છે. જો દીકરા, આ જે સિરાજ ઉદ દૌલા યોગ્ય નીતિ હોત, બરાબર દીકરા, સિરાજ ઉદ દૌલાની તો નીતિ યોગ્ય હતી, પરંતુ એનો જે સેનાપતિ હતો એની ભૂલને કારણે આપણે ચોક્કસ એક મહત્વનું રાજ્ય બંગાળ હારી ગયો. રિપીટ કરું આની ઘટના વિશે. આ સિરાજ ઉદ દૌલા છે જે બંગાળના એક મહત્વપૂર્ણ શાસક, એક નવાબ હતા, અને ચોક્કસ સમગ્ર પશ્ચિમ બંગાળ ઉપર કોનું પ્રભુત્વ હતું? સિરાજ ઉદ દૌલા. પરંતુ દીકરા, ચોપડીની બિયોન્ડ એટલે કે બહાર જઈએ તો ઘટના એ છે દીકરા કે અંગ્રેજો છે ને વેપાર કરવા માટે આવી હતી, પણ એ વેપારની પાછળનો સ્વાર્થ શું હતો? દીકરા, 2 સ્વાર્થ હતા. પહેલો સ્વાર્થ તો વેપાર કરવાનો હતો, અને બીજો સ્વાર્થ અંગ્રેજને મોટા શું બનાવતો? ધનિક બનાવતો. ઇંગ્લેન્ડ જે પોતાનો દેશ હતો એને શું કરવાનો હતો? ધનિક બનાવવાનો હતો. તો આ વસ્તુની ખ્યાલ કોને આવી ગયો? સિરાજ ઉદ દૌલાને. એને ખબર પડી કે ભાઈ અંગ્રેજો વેપાર કરવા નથી આવ્યા, પરંતુ આપણું શોષણ કરવા આવ્યા છે, અને આપને બધી રીતે પાયમલ કરી કયા દેશને સમૃદ્ધ કરવો છે? પોતાનો દેશ. પોતાનો દેશ એટલે કયો દેશ? અંગ્રેજે પોતાનો દેશ ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માટે આવ્યો છે. આ વસ્તુ કોને ખ્યાલ આવ્યું? કે દીકરા, જે હોશિયાર છે, જે ચતુર છે, ચાલાક નહીં દીકરા, જે ચતુર છે, એને અગાઉથી ખબર પડી જાય કે આમની નીતિ કૂટનીતિ છે. આ સિરાજ ઉદ દૌલાને ખબર પડી એટલે એમને શું કર્યું દીકરા? ઘટના સમજો કે 1756 ઇતિહાસની ઘટનામાં તમે આ ઘટના યાદ રાખજો. 15મી જૂન 1756માં સિરાજ ઉદ દૌલાએ પોતાનું એક સૈન્ય શક્તિ લઈને જે અંગ્રેજોએ કિલ્લાબંધી કરી હતી, કિલ્લાબંધી ક્યાં કરી હતી? કલકત્તા પાસે, જેને શું કહેવાય છે અંગ્રેજીઓ? ફોર્ટ વિલિયમ. એ કિલ્લેબંધી તોડી નાખી. શા માટે તોડી નાખી? ના દીકરા, કેમ સિરાજ ઉદ દૌલાને ખબર પડી ગઈ કે અંગ્રેજો વેપાર કરવા નહીં, ધીરે ધીરે આ પોતાનો સમૃદ્ધ વેપાર કરવા માટે આપણું સામ્રાજ્ય લેવા આવ્યા છે. ક્યારની ઘટના છે?
15મી જૂન 1756. કોઈ કિલ્લાબંધી તોડ નાખી? સિરાજુદ્દૌલાએ. કોની કિલ્લાબંધી? અંગ્રેજો. અને અંગ્રેજોને આ વાત ગમી નહીં. અંગ્રેજોને કોકે હરાઈ દે. કોણ રાજા છે? સિરાજુદ્દૌલા. આવી આખી ખબરો સમગ્ર ભારત વર્ષની અંદર હવાની જેમ ફેલાવા લાગી. મતલબ કે લોકોને ખબર પડે કે બંગાળનો જે નવાબ નથી સિરાજુદ્દૌલાએ, એને અંગ્રેજો જે કિલ્લાબંધી નહોતી કરી એ તોડી નાખી. આ વસ્તુ કોને ન ગમી? અંગ્રેજો. અને અંગ્રેજોએ આ વસ્તુને રોકવા માટે અને સિરાજુદ્દૌલા સાથે યોગ્ય બદલો લેવા માટે એક વ્યક્તિની નિમણૂક કરી, જેનું નામ છે રોબર્ટ ક્લાઇવ. કઈ ઘટના છે જોઈ લઈએ. સિરાજુદ્દૌલા 15મી જૂન 1756 રોજ ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કરીને કોને હરાવ્યા? અંગ્રેજો. દીકરા, મેં કીધું હતું ને, આવા નવાબ હોવા જોઈએ, આવા શાસકો હોવા જોઈએ જેને આગોતરી ખબર છે કે કોનો કયો સ્વાર્થ છે. પરંતુ આ વસ્તુ અંગ્રેજોને ન ગમી. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર દક્ષિણ ભારત સુધી એટલે કે ચેન્નઈ સુધી પહોંચે કે ભાઈ ઓલો જે રાજા નથી એને અંગ્રેજોને માત આપી દીધી છે, અંગ્રેજોને હાર આપી દીધી છે. આ ભાઈ સમાચાર પહોંચ્યા, પણ અંગ્રેજોએ બહુ ઝડપથી મતલબ કે પોતાની હારનો એક પ્રતિશોધ લેવા, પોતાની હારનો બદલો લેવા તાત્કાલિક એક વ્યક્તિની નિમણૂક કરી, જેનું જે અંગ્રેજ અધિકારી છે એનું નામ શું હતું? રોબર્ટ ક્લાઇવ. હું કીધું કે ભાઈ તું જલ્દી જા અને જે આ શાસક છે બંગાળના સિરાજુદ્દૌલા એને ગમે રીતે હરાવી દે. શા માટે? કે એને આપણે પ્રતિશોધ આપ્યો છે, આપણી વિરુદ્ધ છે. તો એવા સમયે ક્લાઇવના નેતૃત્વ, દીકરા નેતૃત્વ કોને કહેવાય? એની લીડરશિપ હેઠે એક સેનાને તાત્કાલિક કઈ જગ્યાએ રવાના કરી? કલકત્તામાં રવાના કરી. તો દીકરા, હું સૌથી પહેલાં આગળ ભણાવું એ પહેલાં એક વાત કહું. સિરાજુદ્દૌલા એક સરસ મજાના શાસક હતા, નવાબ હતા, પરંતુ જે સારા વ્યક્તિઓ એને થોડાક દુર્ગુણ તો હોય ને. દુર્ગુણ એટલે ખરાબ નહીં, પણ એને જે ડિસિઝન મેકિંગ હતી, જે નિર્ણય શક્તિ હતી, એનો ઉતાવળિયો સ્વભાવ હતો. તાત્કાલિક એટલે તરત ઇમિડિયેટલી નિર્ણય લેતા. પણ તમને ખબર છે દીકરા, ઘણી વાર ઉતાવળિયા નિર્ણય પણ ક્યારેક ક્યારેક શું આપે છે? આપણે નુકસાની કરે. તાત્કાલિક નિર્ણય લઈએ એમાં ઘણી વાર નુકસાન પણ થાય. આ વસ્તુ કોને નહોતી ગમતી? એના રાજામાં જે બંગાળનો જે નવાબ હતો, એના જે સેનાપતિ હતા, એના જે મંત્રીઓ હતા, એને આ વાત ગમતી નહોતી કે ઘણીવાર ઉતાવળી સ્વભાવને કારણે ઘણીવાર શું થઈ? આપણું જ નુકસાન થઈ શકે. દાખલા તરીકે દીકરા, આપણે પરીક્ષામાં બેઠા હોય અને પ્રશ્ન સરખી રીતે ન વાંચીએ અને આપણે પ્રશ્નનો જવાબ માંગ્યો હોય અલગ અને આપણે આપણી રીતે જવાબ આપીએ તો નુકસાન પણ આપણે જ છે કે નહીં? એ રીતે જો દીકરા ધ્યાન સમજજો. તો એવા સમયે રોબર્ટ ક્લાઇવ, હા ધ્યાન સમજો, આ કોણ? રોબર્ટ ક્લાઇવ, જેને કોની વિરુદ્ધ ષડયંત્ર કર્યું? સિરાજુદ્દૌલા. દીકરા, ષડયંત્ર શબ્દ વાપરો જ મેં. દીકરા, ષડયંત્ર કોને કહેવાય? કે જ્યારે આપણે સામેવાળી વ્યક્તિ પાસેથી જીતી ન શકી અને આપણે કંઈ ચીટિંગ એટલે કે કૂટનીતિ વાપરીએ એને ષડયંત્ર કહેવાય. એનો મતલબ એમ થાય કે બંગાળનો જે નવાબ હતો સિરાજુદ્દૌલા એ એટલો બધો શક્તિશાળી હતો કે એને જો યુદ્ધના મેદાનમાં હરાવો અશક્ય. હવે અંગ્રેજો તો ભાઈ બહુ ભણેલા ગણેલા, એને શું કહીએ? કૂટનીતિ વાળ્યું. કૂટનીતિ મતલબ સ્વાર્થ નીતિ. કઈ રીતે? પહેલા તો ચિત્ર જોઈ લો. આ કોણ છે? રોબર્ટ ક્લાઇવ. ઓકે, ઓકે. બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધી પણ હતા. કે મંત્રીઓને તો ખબર હોય કે ઘણી ઉતાવળ નિર્ણયને કારણે આપણા જ રાજ્યનું શું થશે? નુકસાન જશે. અંગ્રેજોએ બહુ કૂટનીતિનો આશરો લીધે, જેમાં લાંચ મૂકે. દીકરા, કૂટનીતિ મતલબ શું થાય? સ્વાર્થની નીતિ. મતલબ કે કાંઈક હવે કોઈ વ્યક્તિને ફોડી નાખો, કોકને લાલચ આપો કે ભાઈ તમારા રાજ્યમાં રાજા કઈ નીતિ વાપરે છે, કઈ રીતે તમે સમૃદ્ધ થયા, તમારી દુખતી નસ કઈ છે. તેમાં કયું એક મુખ્ય કારણ હતું? MCQમાં પ્રશ્ન છે, લાંચ. લાંચ કોને કહેવાય? કે ભાઈ તું અંગ્રેજો વતી કામ કરીશ ને તો તને વધુ ધન મળશે. શું કહે છે? તને વધારે સોનાના સિક્કા મળશે. એમાં કઈ વસ્તુ મુખ્ય હતી? લાંચ. નવાબના વિશ્વાસુ માણેકચંદને લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. ઇતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના, જ્યારે આપણા જ વ્યક્તિ આપણી વિરુદ્ધ થાય ને એમાં ચોક્કસ હાર થાય. દીકરા, બહુ નાનું ઉદાહરણ લો કે રામાયણની ઘટનાની વાત કરીએ તો દીકરા, હું રિપીટલી કહું છું કે રાવણને પરાસ્ત કરવો, રાવણનું મૃત્યુ થવું અશક્ય હતું. કેમ કે એ શક્તિશાળી હતો.
બરાબર. તો એવા સમયે શું કીધું એના ભાઈ વિભીષણે કીધું કે ભાઈ આમ કઈ રીતે નહીં મરે, 10 મોઢા છે, તમે જેટલી વાર મારશો એટલે ફરી વાર ઊભો થશે. તેનું મારવાનું કારણ શું કીધું કે તેને નાભી પાસે મારો. બસ વિભીષણે સગા ભાઈએ શ્રી રામચંદ્ર ભગવાનને કીધું કે તેને એના પેટની નાભી પાસે મારું, તો જ એનું મૃત્યુ થશે. જ્યારે આપણા જ આપણી વિરુદ્ધ થાય તો આપણી હાર ચોક્કસ છે. બે મતની હતી. દીકરા ફરી વાર આવી જાઓ. નવાબના સેનાપતિ, દીકરા સેનાપતિ કોને કહેવાય કે જે રાજાની નીચે જે મુખ્ય વ્યક્તિ હોય ને, હા, રાજાના પછી જે મુખ્ય વ્યક્તિ શું કહેવાય? નવાબ કહેવાય. નવાબનો સેનાપતિ, જેનું નામ શું હતું? માણેકચંદ. સોપારીની પાછાઓ શું કહેવાય છે કે નવાબના વિશ્વાસુ માણેકચંદને લાશ લઈ કલકત્તા અંગ્રેજને સોંપી દીધું. આગળ તેના નવાબના મુખ્ય સેનાપતિ મિર્જાફર, હા, શું કહે છે? મિર્જાફર સેનાપતિ હતો. નવાબ બનવાનું વચન આપી તેને ટેકો. દીકરા બે ઘટના છે, કોઈ જાતની ઉતાવળ કરતા નહીં. શું કહે છે? નવાબના વિશ્વાસુ ખાનગી વ્યક્તિગત નવાબનો બહુ ખાસ છે, એને બધી માહિતી ખબર કે રાજા શું વિચારે છે, રાજાનું આગળનું ધ્યેય શું છે. તેવા સમયે માણેકચંદ કે ભાઈ લાજ આપી, ભાઈ પૈસા જોવે છે, કઈ વસ્તુ નક્કી કરો છો, કયું ષડયંત્ર નક્કી કરો છો, અમારી વિરુદ્ધ કેમ લડવાના છો અંગ્રેજો વિરુદ્ધ? તો તેણે નવાબના મુખ્ય સેનાપતિ મિર્જાફરને નવાબ બનવાનું વચન આપી તેનો ટેકો મેળવો. દીકરા ઘટના યાદ રાખજો, રિપીટ કરું છું. ઘટના શું કહે છે કે ભાઈ સેનાપતિ મિર્જાફર, તું તો સેનાપતિ છો ને? હા, પણ અમે તને બંગાળનો નવાબ બનાવી દઈશું. તો મિર્જાફર તો આવી ગયો વાતોમાં. કઈ રીતે? જો આપણે સિરાજઉદ્દૌલાની હત્યા કરી નાખીએ અથવા તો મેદાનની અંદર સિરાજઉદ્દૌલાને આપણે પરાસ્ત કરી દઈએ તો જો અમે અંગ્રેજો વેપાર તો કરશું, પણ તને વેપાર તો કરવાની સાથે સાથે તને બંગાળનો નવાબ ઘોષિત કરશું. ભાઈ આ નાની નાની વાતમાં કોણ આવી ગયું? મિર્જાફર. આ કોણ છે મિર્જાફર? મોઢું દેખાડો તો. હા, આ મિર્જાફર કોણ? જેને હું લીધી, પોતાને રાજા બનવા માટે પોતાના જ રાજાની વિરુદ્ધ ગયો મિર્જાફર. સાથે સાથે બંગાળના મોટા મોટા શાહુકારો. દીકરા શાહુકારો કોને કહીશું? તો પ્રાચીન સમયમાં તમને ખબર છે ખેતીવાડી જે મોટી, જેની પાસે બહુ ધન હોય એને આપણે શાહુકારો કરતા. નાના નાના ખેડૂતોની જેની પાસે ખેતીવાડી કરવા માટે જો ધન જોતું હોય તો શાહુકારો પાસે છે. તે એના મોટા મોટા નામની વાત કરું તો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. દીકરા કોની તરફેણમાં કરી લીધા? દીકરા અંગ્રેજોએ પોતાની તરફેણમાં કરી. મતલબ કે સિરાજઉદ્દૌલા એક જગ્યાએ જેનો ધ્યેય અંગ્રેજોને પરાસ્ત કરવાનો છે. કયા કયા વ્યક્તિ ખરીદાઈ ગયા? મુખ્ય વ્યક્તિ કોણ? બંગાળનો સેનાપતિ મિર્જાફર, માણેકચંદ, અમીરચંદ, રાય દુર્લભ વગેરે વ્યક્તિ અંગ્રેજોની તરફેણમાં આવી ગયા. શા માટે? વધુ ધન માટે. આગળ માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પર. ફ્રેન્ચ વસાહત નહીં દીકરા, અંગ્રેજ. હા, પ્રિન્ટિંગ મિસ્ટેક. શું કહે છે કે અંતે એવી ઘટના આવી ગઈ જ્યારે 23મી માર્ચ, કઈ ઘટના? ઇતિહાસની અંદર 23મી માર્ચ 1757ની અંદર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વ, મતલબ કે રાજાની જે પ્રતિષ્ઠા હતી એને ઠેસ પહોંચાડી. મતલબ કે રાજા વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું કે ભાઈ આવી જજો પશ્ચિમ બંગાળથી 38 કિલોમીટર દૂર. કઈ જગ્યા? મુર્શિદાબાદ. ત્યાં જગ્યાનું નામ શું છે? પ્લાસી. હું રિપીટ કરાવું છું તમને. શું કહે છે કે ઇતિહાસની આ 23મી જૂન 1757ના રોજ કયો વ્યક્તિ? રોબર્ટ ક્લાઇવે, જે લીડર હતો, અંગ્રેજોનો પ્રતિનિધિ હતો, તેને અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે યુદ્ધ જાહેર કીધું કે ભાઈ હવે તો બધા વ્યક્તિ ખરીદાઈ ગયા છે, તમે એક કામ કરજો, 23મી માર્ચ 1757ના દિવસે પશ્ચિમ બંગાળથી 38 કિલોમીટર દૂર મુર્શિદાબાદ નામની જગ્યા છે, એ જગ્યાનું નામ શું હતું? પ્લાસી. તમે યુદ્ધ કરવા આવી જતો. શા માટે? અંગ્રેજોને પોતાની ઉપર ભરોસો હતો, એને ખબર છે કે નવાબ શું વિચારે છે, સિરાજઉદ્દૌલા શું વિચારે છે, એ બધી અમને ખબર છે. બધા વ્યક્તિ અમારી તરફેણમાં છે, બસ માત્ર એ કોની હત્યા કરવાની છે? સિરાજઉદ્દૌલા. તો અંગ્રેજ સેના નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. દીકરા પશ્ચિમ બંગાળથી 38 કિલોમીટર દૂર મુર્શિદાબાદ નામની જગ્યા જે મેદાન હતું, તે જગ્યાનું નામ શું? પ્લાસી. નવાબના સેનાપતિએ અંગ્રેજનો મુકાબલો કર્યો, મતલબ કે બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. પરંતુ કોઈએ દગો આપ્યો? મેં દગો નથી આપ્યો મારા ભાઈ. મિર્જાફરે અગાઉથી સ્ટ્રેટેજી, અગાઉથી બધી નીતિ, અમે આમ રીતે લડવાના છે, આ છે અમારી ખામી, આ છે અમારી તાકાત, સ્ટ્રેન્થ, આ બધી વસ્તુ અંગ્રેજોને કહી દીધી. દીકરા રિપીટ કરું છું ઇતિહાસની ઘટનાની વાત ચોપડીથી બિયોન્ડ, કે દીકરા
અડધા દિવસની અંદર યુદ્ધ પૂરું થયું. ઘટના એ કરો 15મી જૂન 1756માં કોઈએ કોના પર આક્રમણ કર્યું? સિરાજુદ્દૌલે અંગ્રેજ ઉપર. વળતો પ્રહાર કોઈએ કર્યો? 23મી માર્ચ 1757. પરંતુ મિર્જાફરની વિશ્વાસઘાતને કારણે જે યુદ્ધ ચાલવાનું હતું, આપણી જીત નક્કી હતી, બંગાળમાંથી અંગ્રેજોને કાઢવાના હતા દીકરા, એ યુદ્ધ માત્ર પિક્ચરના નાટકની જેમ અડધા દિવસની અંદર પૂર્ણ થયું. તેને કારણે નવાબની સેના હારી ગઈ. સાહેબ, લોકો જ ખરીદાઈ જાય તો સાહેબ તમે શું કરી શકવાના? સાચી વાત છે. મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો. દીકરા, ઇતિહાસની ઘટના એ કે સિરાજુદ્દૌલાને પકડીને તેની શું કરવામાં આવી? હત્યા. એને મૃત્યુની ઘાટ ઉતારવામાં આવ્યો. અને જે કીધા મુજબ કે ભાઈ હવેનો નવાબ રાજા કોણ છે બંગાળનો? મિર્જાફર. દીકરા, મિર્જાફરની હાલત કહું ને તો બેટા એને ચોક્કસ બલીનો બકરો બનાવ્યો હતો. હા દીકરા, બલીનો બકરો મતલબ કે ખાલી નામનો નવાબ. બધા નિર્ણયો, બધા વિચારસરણી, બધી હુકુમત કોની ચાલશે? અંગ્રેજો. હજી ભાઈ મૂર્ખામીનું પ્રદર્શન શું કર્યું જોઈ લો. આ જો પ્લાસીનું યુદ્ધ, પરંતુ અડધા દિવસની અંદર પૂર્ણ થયું. પ્લાસી. પરિણામની વાત એ શું પરિણામ? અંગ્રેજોએ નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી. દીકરા, જાગીર એટલે શું થાય? પરવાનગી. મતલબ કે ભાઈ નવાબ બની કે સાહેબ અંગ્રેજો આવો તમારે કારણે તો હું નવાબ બન્યો છું, તમારો આભાર ભૂલાય. તો એને 24 ગણી જમીન કોઈ આપી? બંગાળની 24 ગણી જમીન મિર્જાફરે કોને આપી દીધી? અંગ્રેજોને આપી દીધી. વેપાર કરવાની છૂટ આપી. દીકરા, વેપાર કરવાની છૂટ તો હતી તે, પણ જે જરૂરી વસ્તુ પર જે કર ભરવાનો હતો એ કર પણ દીકરા શું થઈ ગયો? બંધ. મતલબ કે આપણા દેશમાંથી જે વસ્તુ જાય એને વિદેશમાં લઈ જાઓ તો જરૂરી ટેક્સ તો ચૂકવવો પડે કે નહીં? જરૂરી ફી ચૂકવવી પડે કે નહીં? પણ તમે ભાઈ મારા ખાસ છો ભાઈ, તમારે કંઈ કર ભરવાનો થતો નથી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજનો અધિકાર આવી ગયો અને અહીંથી તેઓ વેપારી સંસ્થાનના માલિક બન્યા. જો દીકરા, વેપાર તો કહેતા સંસ્થાન કોને કહેશું? વિધિસરના સામ્રાજ્યવાદી. આ શબ્દો ઇતિહાસમાં તમે યાદ રાખજો. સામ્રાજ્યવાદી મતલબ ખરા અર્થમાં પોતાની શાસન, પોતાનું સામ્રાજ્ય ધીરે ધીરે વધવા લાગ્યું. ક્યાંથી વધવા લાગ્યું? બંગાળથી શરૂઆત થઈ. એટલું જ નહીં, ભારતનું શું કે છે? એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થઈ. મતલબ કે હવે ભાઈ બંગાળ જીતી લીધું, ભારતે જીતી લેશું. 1757થી જે ઘટના શરૂ થઈ દીકરા, ક્યારથી ઘટના શરૂ થઈ હતી? 1757થી શરૂ કરી લગભગ સત્ય ઘટના ઈસવીસન 1818. તમે વેઢે ગણશો ને તો લગભગ 100 વર્ષે પૂર્ણ નહીં થાય. ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તન કર્યું. મતલબ કે સમગ્ર ભારત ઉપર એક જ માત્રની સત્તા આવી ગઈ. કોણ? અંગ્રેજો. મતલબ કે એક યુદ્ધ કરી, એક લાંચ લીધી, એક ખોટું કર્યું, તો બીજા બધા રાજાને પણ આવી રીતે શું કરશું? પરાસ્ત કરશું. આગળ આટલું જાણવું ગમશે. શું કહે છે? પ્લાસીનું મેદાન કઈ જગ્યાએ? પ્લાસી જગ્યા કઈ આવી છે દીકરા? પશ્ચિમ બંગાળથી લગભગ 38 કિલોમીટર દૂર આવેલી છે. પ્લાસીનું મૂળ નામ પલાસ હતું. દીકરા, પલાસ મુખ્ય નામ હતું, પણ અંગ્રેજી લોકોને બોલતા ન આવડે ને, કેમ કે એ લોકો આપણી ભાષા ન જાણે, એટલે એ લોકોને શું કહેતા? પ્લાસી કહેતા, પણ ખરા અર્થમાં નામ શું? પલાસ હતું. પરંતુ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું મેં નહીં દીકરા, કોઈ અંગ્રેજોએ. અહીંથી પલાસ. દીકરા, પલાસનો ખરા અર્થમાં શું થાય? કેસુડો. દીકરા, તમને ખબર છે કે બેટા હોળી આવે ત્યારે આપણે અલગ અલગ વિદેશી કલરથી ન રમતા હોય, બરાબર? તો આપણે શું કરીએ? કેસુડાના જે પાન હોય એને પાણીમાં ડૂબોડી દઈએ અને સવારે ઉઠી ત્યારે પાણી કેવું થાય? કેસરી. ઓર્ગેનિક હોળી રમીએ. તો કેસુડાના વૃક્ષો હતા. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવો હતો, જેનો ઉપયોગ કેમાં થતો હતો? હોળીના તહેવારમાં થતો. પણ એ જગ્યાનું નામ શું હતું? પલાસ હતું. ખરા અર્થમાં એનો અર્થ ખાખરો કે કેસુડો થાય, પલાશનો અર્થ. ઓકે, નવો પ્રશ્ન આપે છે, દ્વિમુખી શાસન પદ્ધતિ અમલ આવવા માટે જવાબદાર કારણ બક્સરના યુદ્ધની માહિતી આપો. દીકરા, બે રીતે પ્રશ્ન પૂછાશે, ધ્યાન આપજો. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે હું રિપીટ કરું દીકરા, દ્વિમુખી એટલે કોને કહે? બે મોઢાવાળી. પ્રશ્ન સમજો, દ્વિમુખી કોને કહેશું? બે મોઢાવાળી. હવે તમને થાય સર દ્વિમુખી એટલે કઈ રીતે? જોઈ લઈએ. અહીં આપણે વાત કરીએ બંગાળમાં. બંગાળની અંદર નવાબ કોણ છે અત્યારે? મિર્જાફર. ઓકે, નવાબ કોણ? મિર્જાફર. સેના ઓકે,
પોતે શું કરે છે? રાજ્ય કરે છે. પણ ખરા અર્થમાં હકુમત, નિર્ણયોની અંતિમ સત્તા કોની પાસે છે? અંગ્રેજો. મતલબ કે સાહેબ છે નવાબ મોટો મિર્જાફર, પરંતુ પાછળથી નિર્ણય કોણ લે છે? અંગ્રેજો. એટલે બે મોઢાવાળું થઈ ગયું કે નહીં? રિપીટ કરું છું કે બંગાળનો નવાબ તો ખરેખર ભારતીય વ્યક્તિ મિર્જાફર છે, પણ મિર્જાફર તો ખાલી નામનો નવાબ છે, પણ ખરા અર્થમાં નિર્ણયો કયા લેવાના, કઈ રીતે લેવાના, ભારત માટે હવે હું નક્કી કરવાનું, અંગ્રેજો માટે કયા સારા નિયમ, એ બધા નિયમો પાછળથી નક્કી થાય. પાછળથી એટલે કોણ નક્કી કરે? અંગ્રેજો. એટલે બે મોઢા બની ગયા કે ન બની ગયા? દ્વિમુખી. પ્રશ્ન બીજી રીતે પૂછાય કે દ્વિમુખી શાસન પદ્ધતિ અમલ માટે જવાબદાર કારણ, ઇન શોર્ટમાં બક્સરના યુદ્ધ વિશે માહિતી આપો. ભાઈ અહીંયા ધ્યાન આપ, બક્સરનું યુદ્ધ. તો દીકરા બક્સરના યુદ્ધની કહાની આની જેવી રોચક છે. ઓકે, અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. જો દીકરા આપણે ખોટી નીતિ વાપરીએ, શોર્ટકટ વાપરીએ ને દીકરા, એનું ચોક્કસ ઇતિહાસ એ કહે છે અને વર્તમાન એ કહે છે કે એનું પરિણામ ખોટું આવે જ. તેમાં બે મતની વાત છે કે બંગાળનો જે નવાબ હતો મિર્જાફર, એને લાગ્યું કે ભાઈ આપણે તો નવાબ બની ગયા, મેં હોશિયાર, મારી જેવો આટલો તો જેન્ટલમેન રાજ્યમાં કોઈ નથી બંગાળમાં, પરંતુ ખોટું, એ માત્ર બલીનો બકરો હતો. એને શું કર્યું? અંગ્રેજોએ પોતાને નવાબ બનાવી, એની પાસે 24 ગણી જમીન લીધી, વિધિસરના માલિક બન્યા. આટલું તો કાંઈ નહીં દીકરા, પણ શું કર્યું? અલગ અલગ બહાના નીચે કાચો માલ તો લીધો, એની પાસેથી શું કર્યું? ધન મેળવ્યું, વધુ અધિકારો મેળવ્યા, વેપારીના માલિક બન્યા. તેની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મિર્જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. દીકરા તમને એમ કહે છે કે હવે જે મિર્જાફર છે એને કાઢી નાખ્યો અને કોને બનાવ્યો? મીર કાસિમ. શા માટે છે કે સમજાણું નહીં? પેલા નવાબ કોણ હતો? મિર્જાફર. હવે કોણ નવાબ બનશે? મીર કાસિમ. શા માટે? એટલે ભાઈ અંગ્રેજો માટે વધારે નિર્ણય આ સારા લઈ શકશે, આપને વધારે સારામાં સારું પુષ્કળ ધન આપશે, આપને કાચો માલ સારી રીતે કરાવી દેશે. તો ભાઈ હવે આને મૂકી દો, નકામો માણસ. હવે કોને બનાવો? મીર કાસિમ. આવી કૂટનીતિ મારી નહોતી દીકરા, કોની હતી? અંગ્રેજોની હતી. આગળ વાત કરીએ દીકરા. કંપની માટે મીર કાસિમ મિર્જાફર કરતા વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. દીકરા આ લાઈનમાં ખમી છે તો ઉતાવળ કરતા નહીં, જ્યાં છો તે એક સેન્ટેન્સ ફરી વાંચી લો. કંપની માટે મીર કાસિમ તો મિર્જાફર કરતા વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. દીકરા આ સેન્ટેન્સ તમને એમ કહે છે કે મીર કાસિમ કરતા મિર્જાફર સારો હતો. સેન્ટેન્સ ખબર ન પડી. દીકરા એમ કહેવા માંગે છે કે મિર્જાફરની જગ્યાએ આપણે કોને બનાવ્યો નવાબ? મીર કાસિમ. પણ મીર કાસિમ હતો દીકરા કેવો હતો? અંગ્રેજીમાં લખું તો વધારે ખબર પડશે. હોનેસ્ટ હતો, વધારે પડતો પ્રામાણિક હતો. મતલબ કે એને કોના લક્ષી નિર્ણય લીધા? ભારત લક્ષી નિર્ણય લીધા, ભારતને હિત થાય એ માટે નિર્ણય લીધા, અને અંગ્રેજો વિરુદ્ધ ખરાબ નિર્ણય લીધા. મતલબ કે સત્યનો સાથ દીધો. કોઈ સત્યનો સાથ દીધો દીકરા? મીર કાસિમ. વધુ મહત્વાકાંક્ષી કોને કહેવાય? કે વધારે પડતો પ્રામાણિક, દયાળુ કોણ હતો? મીર કાસિમ. એને કયા નિર્ણય લીધા? જે સત્ય હતા એની માટે લીધા. મિર્જાફરની જેમ ખોટા નિયમ ન લીધા. હુકામ ન લીધા. ખબર છે કે મીર કાસિમ છે ને દીકરા ખરા અર્થમાં હોશિયાર વ્યક્તિ હતો. એને ખબર પડી કે હું માત્ર બલીનો બકરો છું, મારો તો આ લોકો ખોટો ઉપયોગ કરે છે, મને તો ખોટો નવાબ બનાવ્યો છે. ખરા અર્થમાં વધારે ધન ને વધારે અધિકારો તો આ ભોગવે છે. એટલે એને શું કર્યો? જોઈ લો ઘટના. તેથી મીર કાસિમને કંપનીનો ડર લાગ્યો કે ભાઈ આ તો વધારે પડતો પ્રામાણિક છે, ભાઈ આમાં કઈ વધારે પુષ્કળ ધન નહીં મેળવી ખાના કાઢો ભાઈ. તેવા સમયે કંપનીને શું લાગવા લાગ્યો? ડર લાગવા લાગ્યો. તેને કારણે મીર કાસિમને પાછો ઉથલાવી નાખ્યો અને કોને નવાબ બનાવી દીધો? મિર્જાફરને. દીકરા કહેવા એમ માંગે છે મિર્જાફરને બનાવ્યો તો પાછો મીર કાસિમ શા માટે બનાવ્યો? એટલે કે આ વ્યક્તિ આપણે વધારે મદદ કરશે, પરંતુ આ ધારણા ખોટી બની. શા માટે? મીર કાસિમ કેવો હતો? વધારે પડતો પ્રામાણિક હતો, સત્યની સાથે ચાલવાવાળો હતો, જેને કારણે કોને ડર લાગવા લાગ્યો? અંગ્રેજ વસાહતને. એને કારણે શું કર્યું કે ફરીવાર મીર કાસિમને હટાવી મિર્જાફરને હું બનાવ્યો? બંગાળનો નવાબ. આગળ મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. દીકરા હોશિયાર વ્યક્તિ હોય ને એ પોતાના ગુણ મૂકતા જાય. શું કહે છે કે મીર કાસિમને ખબર પડી કે ભાઈ આ સિરાજુદ્દૌલા એટલે હારી ગયો, આ મિર્જાફરને હું કામ નવાબ બનાવ્યો મને આજે ખબર પડી.
જેને કોઈ સેનાપતિ માન બનાવે એને બંગાળનો નવાબ અંગ્રેજોએ કઈ રીતે ઘોષિત કર્યો એને ખબર પડી ગઈ કે ભાઈ સત્ય શું છે કે ખાલી બરીનો બકરો કોને બનાવ્યો છે? મિર્જાફરને, કોઈ અંગ્રેજોએ. એટલે એ તો દોડતો દોડતો જાય છે ક્યાં? અવધ. દીકરા અવધ કઈ જગ્યા આવશે? યુપીમાં. કોના શરણે જાય છે? નવાબ. દીકરા એ સમયની અંદર ઉત્તર પ્રદેશની અંદર મુગલ સામ્રાજ્યનું રાજ હતું. શું કામ ગયો જોઈ લઈએ. બંગાળનો નવાબ મીર કાસિમ અવધના નવાબ મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર કાઢવા માટેની યોજના બનાવી. દીકરાને ધ્યાનથી સમજજો. હા, કેટલા જણા ભેગા થઈ ગયા? 3 જણા ભેગા થઈ ગયા કે ભાઈ ઓલું બંગાળ છે ને આ રીતે વયું ગયું. તો કઈ રીતે? મિર્જાફરને ખોટે ખોટો ન બનાવ્યો તો નવાબ. મીર કાસિમ અવધનો નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર કાઢવાની યોજના ઘડી. મતલબ કે જે બંગાળનો જે સેનાપતિ મિર્જાફર શું બની ગયો? તો બંગાળનો નવાબ. અને મીર કાસિમને ખબર પડી કે મારું બંગાળનું રાજ્ય શા માટે ગયું છે. અને જો હવે અંગ્રેજો હજુ પણ બંગાળ ઉપર રાજ કરશે તો ભારત માટે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. એટલે એ સમયે કોણ ક્યાં જાય છે? તો એ સમયે મીર કાસિમ શરણાગતિ માટે મદદ માટે કઈ જગ્યાએ છે? અવધ જાય છે. અવધનો નવાબ. તો અહીંયા 3 ટીકડી ભેગી થાય છે. અહીંયા 3 ટીકડી સારી હતી. કોણ? મીર કાસિમ, અવધનો નવાબ અને થર્ડ વન કયું? મુગલ સમ્રાટ. એ લોકોને ખબર પડી કે ભાઈ અંગ્રેજોની ભાઈ કૂટનીતિ ખોટી છે. આપણે એની વિરુદ્ધ જો ચોક્કસ પગલાં નહીં લઈએ તો કાલ સવારે આપણું રાજ્ય લઈ જશે. એને રોકવા પડશે. અને 3 જણા એક સ્ટ્રેટેજી બને કે ભાઈ આપણે આ લોકોને કઈ રીતે બહાર કાઢશું. આ 3ની સેના લગભગ કેટલું સૈન્ય બળ ધરાવતી હતી? 50,000 જેટલા સૈનિકો ધરાવતી હતી. જ્યારે કંપનીની સેના કેટલી હતી? 7,072. દીકરા જે લોકો જોવે છે મને કંપનીની સેના એટલે કઈ કંપની થશે ખબર છે ને? હવે તો બોલો. ઈસ્ટ ઇન્ડિયા કંપની. કઈ? ઈસ્ટ ઇન્ડિયા. હવે થોડું મગજ દોડાવો દીકરા. 3 જણની સેના કેટલી? 50,000. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેના કેટલી? 7,072. તો વધારે કયું થશે સાહેબ? બટ ઓબ્વિયસ છે 50 જ થાય ને. 3 જણા ભેગા કરો, 3 ટુકડી, 50,000 સૈનિકો કે કાયદા ન ખૂટે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની કેટલી હતી? 7,072. તો કયો પ્રપોર્શન વધારે લાગે? 50,000. પણ દીકરા ઘટના એ બની ઇતિહાસની અંદર કે ઈસ્ટ ઇન્ડિયા કંપની બક્સરના યુદ્ધથી આ 3 નવાબને હરાવે છે. એનું એકમાત્ર કારણ શું છે કે અંગ્રેજો પાસે અત્યાધુનિક શસ્ત્રો હતા. અંગ્રેજો પાસે અત્યાધુનિક શસ્ત્રો હતા જેને કારણે એની પાસે 7,072 જેટલી સૈનિકો હોવા છતાં 50,000 ઉપર શું પડ્યા? હાવી પડ્યા. મેજર મુન્ડ્રો એ સમયમાં અંગ્રેજનો એક પ્રતિનિધિ, મારો પ્રતિનિધિ નહીં, અંગ્રેજનો એક પ્રતિનિધિ વડપણ હેઠળ ભારતમાં 3 શાસકો સાથે કઈ તારીખે કેટલા વર્ષે? 22મી ઓક્ટોબર 1764. મતલબ કે લગભગ દીકરા કહું ને તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1757. એના લગભગ 7 વર્ષ પછી 22મી ઓક્ટોબર 22 ઓક્ટોબર 1764ની અંદર કયું યુદ્ધ થયું? બક્સરનું યુદ્ધ થયું. કોના વિરુદ્ધ? અંગ્રેજો. અને સામે કોણ હતું? મીર કાસિમ અવધ, મુગલ સમ્રાટ. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યા. તમને પ્રશ્ન કે સાહેબ 3 જણા હોય તો હારી જાય. એનું કારણ છે કૂટનીતિ અને સાથે સાથે અત્યાધુનિક શસ્ત્રો. એક સાથે 3 સત્તાઓને હરાવનાર અંગ્રેજોને પડકાર કરનારનું ભારતમાં હવે કોઈ હતું નહીં. શા માટે ભારતમાં નહોતું? દીકરા એનું કારણ તમને હમણાં કહું. પરિણામ બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કઈ કઈ જગ્યાએ વેપાર મળી ગયો? બંગાળમાં તો મળી જ ગયો હતો, પણ હવે બિહાર, ઓરિસ્સા, બંગાળ પછીના મહત્વનું રાજ્ય બિહાર, ઓરિસ્સાના દીવાની અધિકારો. દીકરા દીવાની અધિકારોનો મતલબ એમ થાય કે વેપાર માટેના અધિકારો. બાકીનું જે પ્રજાનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, ખેતીવાડી માટે શું કામ કરવું જોઈએ, એ બધું કોણ ધ્યાન રાખશે? નવાબ ધ્યાન રાખશે. આગળ એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. દીકરા વિધિસરના માલિક એટલે કે ભાઈ હવે ફ્રેન્ચોય ગયા, પોર્ટુગીઝે ગયા, હવે એક જ વ્યક્તિ, 1 મેન આર્મી. કોણ? અંગ્રેજો. આગળ જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે આવી. દીકરા નવાબના શિરે કોને કહેવાય? કે ભાઈ પ્રજાનું જે પ્રજાલક્ષી કાર્ય છે એ કોણ કરશે? ત્યાંનો જે લોકલ જે નવાબ છે એ કરશે. અને વેપાર ઉપર કેટલી જકાત રાખવી, કોણે વેપાર કરવો, કોઈએ ન કરવો, કેટલો માનેથી ભારતમાંથી ઇંગ્લેન્ડ જશે, ઇંગ્લેન્ડમાંથી જે માલ હશે ફરજિયાત ખરીદવો પડશે. આ બધા નિર્ણયો કોણ લેશે? અંગ્રેજો. તો દીકરા હવે થોડુંક મગજ દોડાવો કે 2 વસ્તુ થઈ ગઈ ને, વેપારી અધિકારો
વેપારી અધિકારો કોણ લેશે? અંગ્રેજો લેશે. યસ ઓર નો? વેપારી અધિકારો કોણ લેશે? અંગ્રેજો. નાના મોટા પ્રજાનું કામ કોણ કરશે? નવાબ કરશે. તો દીકા દી મૂકી થઈ ગયા કે ન થઈ ગયા? મતલબ કે પ્રજાલક્ષી કાર્ય કોણ કરશે? નવાબ કરશે. વેપાર માટેના નિર્ણય કોણ લેશે? અંગ્રેજો લેશે. તો બે મોઢાવાળી જવાબદારી થઈ ગઈ કે નહીં? જોઈ લો. શું કહે છે કે દ્વિમુખી શાસન પદ્ધતિ માટે જવાબદાર કારણ કોણ હતું? બક્સરનું યુદ્ધ. આગળ વધીએ. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં, મતલબ કે બે જ રીતની પદ્ધતિ અમલમાં આવી. કોના પરિણામે? બક્સરના યુદ્ધથી. આગળ હવે વાત આવે છે બંગાળ જીતી લીધું, અવધ ઉત્તર પ્રદેશ જીતી લીધું, બિહાર જીતું. હવે સાહેબ દક્ષિણ ભારત તરફ હવે જવાનું નથી, આ બધો પ્રદેશ લેવા નથી, હવે એ તરફ જાય છે. આગળ દક્ષિણ ભારતના વિજય તરીકે ઓળખાતા સામ્રાજ્યનો અંત મૈસૂર વિગ્રહ શા માટે? જો પ્રશ્ન પહેલા સમજો, ઉત્તર પહેલા. દક્ષિણ ભારતનું વિજયનગર, મતલબ કે એક સમય હતો ભાઈ દક્ષિણ ભારતનો મદ્રાસ, કે એવા સમયે ચોક્કસ ટીપુ સુલતાન, હૈદર અલી મુખ્ય શાસકો ગણાતા, નવાબ કહેવાતા. પરંતુ સામ્રાજ્યનો અંત મૈસૂર વિગ્રહ શા માટે થયું? દીકરા તમને રિપીટ કહી દઉં, મૈસૂર વિગ્રહ, વિગ્રહ એટલે શું થાય? હમણાં જ મેં તમને રિપીટ કર્યું, ઝઘડા. મૈસૂર એટલે દીકરા જે દક્ષિણ ભારતનો જે ભાગ હોય ને એને એ લોકો શું કહેતા? મદ્રાસ કહેતા. તો તમને એક જ લાઈનમાં પૂછે છે કે દક્ષિણ ભારત ઉપર અંગ્રેજોનો કબજો કઈ રીતે આવ્યો? જોઈ લઈએ શા માટે થયો. ઈસવીસન 1761 પછી, મતલબ કે પ્લાસીના યુદ્ધના 4 વર્ષ પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજા બન્યું. મતલબ કે દક્ષિણ ભારતની શાન. હા દીકરા, આ બધા રાજાઓ વિશે તમે વાંચો ને તો તમને ગર્વ થાય કે કેવા રાજા. આજે તમને ઉદાહરણ આપું કે છત્રપતિ શિવાજી તો ચોક્કસ બહાદુર હતા જ તે, પરંતુ એમના જે દીકરા હતા એ એની કરતાં પણ એક સ્ટેપ આગળ. તમે ક્યારેક વાંચજો. મૈસૂર હૈદર અલી નેતૃત્વમાં, એની નેતૃત્વ કોને કહેવાય? લીડરશિપ બેટલ, એની દેખરેખ હેઠળ સૌથી શક્તિશાળી રાજા બન્યું. ક્યાંનું શક્તિશાળી રાજા બન્યું? દક્ષિણ ભારતનું. આગળ હૈદર અલી યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સૈનિકોને શું આપી હતી? તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું. તો મતલબ કે એને ખબર હતી, બક્સરના યુદ્ધમાં આપણે જોયું ને કે ભારત પાસે 50,000 સેના હતી પણ શોભાન ગાંઠિયા જેવી હતી. શા માટે? કે એની પાસે આધુનિક શસ્ત્રો નહોતા અને એને અગાઉથી મૈસૂર હૈદર અલી, યાદ રાખજો બાબુ, હૈદર અલી. કોણ? હૈદર અલી. તો એને શું કરી? પોતાના જે સૈનિકો હતા એને ચોક્કસ શું આપી હતી? તાલીમ આપી કે ભાઈ બ્રિટિશ લશ્કરી, મતલબ કે જે એક આર્મી, પરફેક્ટ આર્મી હોય એની ટ્રેનિંગ કેવી હોય, કેવી રીતે શીખ્યા હોય, તેવી રીતે શસ્ત્ર સંજામ આપી હતી. કોઈ મૈસૂર હૈદર અલીએ પોતાના સૈનિકોને. યુરોપિયન પદ્ધતિ એટલે અંગ્રેજોની રીતે. હું લખી જ નાખું તમને પ્રશ્નો રે. અંગ્રેજોની રીતે. અંગ્રેજોએ હૈદર અલી ઝડપી વધતી જતી સત્તા અને સત્તા શક્તિ અંગે ચિંતિત હતા. દીકરા ચિંતા ન કરાય, ચિંતન કરાય. પણ આમની જે નીતિ હતી અંગ્રેજોની કૂટનીતિ, મતલબ કે બીવા લાગે ભાઈ દક્ષિણ ભારત તો આપણે જોવે છે પણ એક રાજા છે. કોણ છે રાજા? હૈદર અલી. ભાઈ ચોક્કસ શક્તિશાળી છે, મિલિટરી ફોર્સ છે. હવે આને આપણે કઈ રીતે હરાવશું જોઈ લઈએ. એમાં કૂટનીતિ. મૈસૂર રાજ્ય સાથે 4 વિગ્રહ થયા. દીકરા શું કહે છે કે એ રાજ્ય મદ્રાસ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારત મેળવવા માટે અંગ્રેજોએ ભારતના હૈદર અલી સાથે કેટલા યુદ્ધો કર્યા? 4 મૈસૂર વિગ્રહ. વિગ્રહ એટલે શું થાય દીકરા? ઝઘડા. આગળ ક્યારે ક્યારે 4 વિગ્રહ થયા? પહેલું 1767 થી 1769, બીજું 1780 1784, ત્રીજું 1790 થી 92 અને એટ ધ એન્ડ લાસ્ટ ક્યારે થયું દીકરા? 1799. આગળ વાત કરીએ આ 4 યુદ્ધનું પરિણામ શું? દીકરા આવી જાઓ. સૌથી પહેલા આ હૈદર અલી દક્ષિણ ભારતના જબરજસ્ત વિજયનગરના શાસક, શક્તિશાળી રાજા હૈદર અલી, અને આ એમના પુત્ર. કોણ? એમના પુત્ર ટીપુ સુલતાન. એની કરતા એક સ્ટેપ આગળ. ચિત્ર જોવાઈ ગયા? હા, બદલું છું. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે અને બીજા 2 યુદ્ધ હૈદર અલીના શક્તિશાળી રાજા ટીપુ સુલતાન સાથે થયા. જો તમને હવે ઇન્ટ્રોડ્યુસ કરાવું, પહેલા 2 કોની સાથે? હૈદર અલી. બીજા છેલ્લા 2 કોની સાથે? ટીપુ સુલતાન.
ઓકે, રિપીટ કરું દીકરા. પહેલા બે કોની સાથે? હૈદર અલી. છેલ્લા બે કોની સાથે? ટીપુ સુલતાન. એના દીકરા સાથે. ટીપુ સુલતાન તો દીકરા મૈસૂરનો વાઘ કહેતા. હા, એટલો શક્તિશાળી. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, જેનું કોઈ પરિણામ ન આવ્યું. દીકરા તમને એમ કે છે કે જે પહેલું યુદ્ધ થયું એ શું થયું? અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે યુદ્ધ ચાલ્યું. દીકરા યાદ રાખજો, પાઠ ભણાવું પહેલાં. યુદ્ધમાં તમને ખબર છે યુદ્ધ બે વ્યક્તિ વચ્ચે થાય, તો એકની જીત થાય, એકની શું થાય? હાર. આ સનાતન સત્ય છે. ઓકે, કોકની જીત થશે, કોકની હાર. પરંતુ એક વસ્તુ સનાતન સત્ય એ છે કે યુદ્ધ ભલે બંને વ્યક્તિ વચ્ચે પણ નુકસાન તો બંનેનું થાય જ. મતલબ કે જે વ્યક્તિ જીત મેળવી હશે એનું કાંક તો નુકસાન થયું છે કે નહીં થયું હોય. એવી જ રીતે કે જે પહેલું જે યુદ્ધ હતું એમાં બંનેને શું થયું? નુકસાન થયું, કોઈ પરિણામ ન આવ્યું. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં યુદ્ધમાં લડતા લડતા કોણ વીરગતિ પામ્યું? હૈદર અલી. દીકરા રિપીટ કરું છું, જે દેશ માટે, હા દીકરા, જે દેશ માટે મૃત્યુ પામે છે એને આપણે એવો શબ્દ ન વાપરી શકીએ મૃત્યુ પામ્યા, મરી ગયા. એની માટે એવો શબ્દ ન હોય. એની માટે કયો શબ્દ? વીરગતિ પામ્યા. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, એવી રીતે. તો બીજામાં હૈદર અલી મૃત્યુ થયું એટલે કે વીરગતિ પામ્યા. છેલ્લે બંને પક્ષે સંધિ થઈ. દીકરા સંધિ મતલબ એગ્રીમેન્ટ. ભાઈ હવે તમે પણ વેપાર કરો, અમે પણ. બંને બે વ્યક્તિ વચ્ચે એગ્રીમેન્ટ, કોન્ટ્રાક્ટ થયો. કોણ? દક્ષિણ ભારતના ટીપુ સુલતાન, કેમ કે પિતાજી તો મૃત્યુ પામ્યા, અને કોણ? અંગ્રેજ. સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને ભયંકર શું થઈ? હાનિ થઈ. દીકરા રિપીટ કરું, આપણી પાસે સૈન્ય બળ ઓછું હોય, શસ્ત્રો સંજામ હોય, અને એવા સમયે અંગ્રેજોની પાછી નીતિ બહુ સારી, ભગવાન જેવી નીતિ, તો આપણી હાર થાય કે ન થાય? કૂટનીતિ. આગળ ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો. આમ જોવા જઈએ તો અંતે 20-25 વર્ષના અંતની અંદર પણ દક્ષિણ ભારત ઉપર કોનો પરચમ લહેરાઈ ગયો? દીકરા અંગ્રેજો. આગળ રિપીટ કરું તમને. ઓકે, 1767 થી શરૂ 1799, લગભગ 35 વર્ષની અંદર દક્ષિણ ભારત ઉપર કોઈ રાજ કરી લીધું? અંગ્રેજોએ. આગળ અંગ્રેજો એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યો. દીકરા દ્રઢ એટલે મક્કમ મનોબળ, કે ભાઈ હવે તો ધીરે ધીરે કઈ કઈ જગ્યાએ મારી સાથે રિપીટ કરો. સૌથી પહેલા બંગાળમાં રાજ કર્યું, બંગાળના માલિક બન્યા. સેકન્ડ વન કયું? બંગાળ, બિહાર, ઓરિસ્સા, બક્સરનો યુદ્ધથી કર્યું. પહેલું પ્લાસી હતું. અને ત્રીજું કયું? કે સમગ્ર દક્ષિણ ભારત પર હવે કોનો પરચમ? અંગ્રેજો. આગળ નવો પ્રશ્ન શરૂ થાય છે. કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો વિકાસ કરનાર, ઊભા રહી જાઓ, બ્રેક મારો. શું કહે છે કે કંપનીને આગળ લઈ જવાનો વિકાસ કરનાર વિવિધ ગવર્નર જનરલની માહિતી આપો. તો દીકરા હું પાઠની શરૂઆત કરું આ ક્વેશ્ચનરી, તો તમને કહે છે કે સાહેબ અંગ્રેજોને વેપારી સંસ્થાના તો માલિક બની ગયા, વેપાર કરવા લઈ ગયા, સમગ્ર ભારતના રાજ્ય પણ ઉપર પોતાનો અંકુશ મેળવો, નિયંત્રણ કરી લીધા. પરંતુ અંગ્રેજોનું એક જ આશ્રય હતો. દીકરા રિપીટ કરું છું છેલ્લી વાર, અંગ્રેજનો બે ઇન્ટેન્શન, હેતુ હતા. એક તો પહેલો વેપાર કરવાનો, અને બીજું પોતાના દેશને સમૃદ્ધ કરવો, પોતાના દેશને ધનિક બનાવવા. ધનિક બનશે કઈ રીતે? તો ભારત જેવા દેશો પાસેથી કાચો માલ સસ્તી કિંમતે લઈ લો. હા, ભારત જેવા દેશો પાસેથી સસ્તી કિંમતમાં માલ લઈ લો, અને પોતાના દેશમાં જે તૈયાર માલ થાય છે એને ભારતમાં લાવી મોંઘા ભાવે વેચો. સાહેબ નહીં લઈએ તો ફટકા મારે, સજા કરે. ઉદાહરણ આપું કે ભારતમાંથી કાચા, ઓકે, આપણે જે કાપડ પહેરીએ છીએ કેમાંથી બને? કોટનમાંથી, રૂમાંથી. તો અહીંથી મોટા જથ્થામાં રૂ લઈ જાય અને તૈયાર કપડાં આપણે આપણી મોંઘી કિંમતમાં પહેરાવે. આ વસ્તુ યોગ્ય છે નથી. તો શું હતા મુખ્યત્વે અંગ્રેજોના? શું? ભારતને પાયમાલ કરો, વેપારી સંસ્થાના માલિક બનવા અને પોતાના દેશને સમૃદ્ધ કરવા માટે જે અલગ અલગ વ્યક્તિએ કેટલું યોગદાન આપ્યું એની ચર્ચા કરવાની છે. તો દીકરા તમને પ્રશ્ન હતી કે સાહેબ ગવર્નર જનરલ કોને કહેવાય? બહુ સરસ પ્રશ્ન છે તમારો લોજિકલ, કે ગવર્નર જનરલ કોને કહેવાય? તો તમને ખબર છે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે કોનો સમૂહ છે? અંગ્રેજોના અધિકારીઓનો સમૂહ છે, જેનો હેતુ ભારત સાથે વેપાર કરવાનો છે. પણ એવો એક વ્યક્તિ તો હોવો જોઈએ, જેન્ટલમેન, જે કોના વતી કાર્ય કરશે? ભારત વતી નહીં, અંગ્રેજો વતી કાર્ય કરશે. એવો એક જેન્ટલમેન હોવો જોઈએ. એનું નામ શું આપ્યું? ગવર્નર. દીકરા આ ગવર્નર જનરલ છે ને એ ભારતની અંદર સર્વોપરી વ્યક્તિ કહેવાય. દીકરા સર્વોપરી વ્યક્તિ કોને કહેવાય? કે જેના હાથમાં અંતિમ સત્તા હોય.
આજના જો દીકરા લોકશાહીની અંદર જોવા જઈએ, આપણે લોકશાહીમાં છીએ, તો તમને ખબર છે કે સાહેબ વડાપ્રધાન અને ત્યાર પછી રાષ્ટ્રપતિ પાસે સત્તા મુખ્ય હોય છે, અંતિમ હોય છે. એ જો નીતિ નિયમ ઘડે તો સમગ્ર ભારત વર્ષના માનવા પડે તો એક મુખ્ય વ્યક્તિ કહેવાય કે નહીં, સર્વોપરી વ્યક્તિ કહેવાય કે નહીં. તો એવા સમયે એ સમયની અંદર ગવર્નર જનરલ અંગ્રેજ અધિકારીનો, અંગ્રેજ વસાહતનો એક સર્વોપરી વ્યક્તિ હતો અને એ જે નીતિ નિયમ લાગુ કરે એ સમગ્ર ભારત વર્ષે ફરજિયાત માનવા પડે. સાહેબ અમે નહીં માની, જાઓ નહીં માનીએ અમે, એવું ન હાલે દીકરા. આ ગવર્નર જનરલ ઈસવીસન 1773 ની અંદર અંગ્રેજોએ કીધું કે ભાઈ હવે ભારત વર્ષની અંદર અમારો વ્યક્તિ એટલે કે અંગ્રેજોનો એક વ્યક્તિ આવશે તે સમગ્ર ભારત ઉપર નીતિ નિયમ ઘડશે અને તમારે પણ માનવા પડશે. હવે ઘણા લોકોને પછી કે સારું સાહેબ એ સમયમાં અમે નહોતા. ઓકે, જોઈ લઈએ દીકરા. મને આશા છે કે તમને ગવર્નર જનરલ વિશે ખબર પડી ગઈ. પણ તમારી જે ટેક્સ્ટબુક છે દીકરા, એમાં ગવર્નર જનરલની માહિતી તો આપી છે પણ ચોક્કસ કાળક્રમમાં આપી નથી. મતલબ કોણ પહેલાં આવે છે, કોણે કયું કાર્ય કર્યું. દીકરા એક વાત કહું, 5 આંગળી સમાન છે નથી. તો જે બ્રિટિશ ગવર્નર આવ્યા એ દરેક વ્યક્તિ એ ખરેખર ખરાબ નહોતા. આજે હું શિક્ષક તરીકે કહું છું કે જે ગવર્નર જનરલ આજથી લગભગ 7 જે હું તમને ભણાવવાનો છું કે સાહેબ બધા કંઈ ખરાબ નહોતા. બરાબર, કેરીનું બોક્સ ખોલે કે બધી કેરી ખરાબ હોય ન હોય. તો એવી રીતે જે ગવર્નર જનરલ આવ્યા એમાંથી અમુક એવા આવ્યા જે અંગ્રેજ વસાહતવાદી કાર્ય કર્યું અને અમુક વ્યક્તિ એવા પણ આવ્યા જેને તટસ્થ રીતે, દીકરા તટસ્થ કોને કહેવાય, સત્યની પડકે કામ કર્યું. તો સાહેબ બધા જેન્ટલમેન કોણ છે એ ચર્ચા કરીએ. તો દીકરા પ્રશ્ન સમજી લો. પહેલાં હું આ જે ફોર્મેટ છે તમને ક્યાંય નહીં મળે, ગેરંટી આપું છું. ક્રમમાં, લાઇનમાં. કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો વિકાસ કરનાર, શાસનનો મતલબ અંગ્રેજોના જે હેતુ છે ખરાબ એને આગળ લઈ જા, ધ્યેયોને આગળ લઈ જવાના વિવિધ ગવર્નર જનરલની માહિતી આપો. ઓકે દીકરા, આવી જાઓ ચોપડીની અંદર. ઓકે, સૌ પ્રથમ ગવર્નર જનરલ વોરન હેઝિંગ્ટન, સેકન્ડ વન કોર્નવાલિસ, થર્ડ વન ગવર્નર જનરલ સર જ્હોન શોર, ચોથો વેલેસ્લી જેની વિશે આપણે વિગતવાર ભણવાનું. ત્યાર પછી પાછો વોરન હેઝિંગ્ટન પાછો આવ્યો થોડાક સમયમાં. ત્યાર પછી વિલિયમ બેન્ટિક. દીકરા ઊભા રહી જાઓ, આ બ્રેક મારો. આ એ મારા જેન્ટલમેન છે જેને ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. અને તમારા જે સંસ્કૃતના જે શ્લોકો છે એ મને નહીં, આને કહો, કેમ કે એને 1835ની અંદર ભારતમાં અંગ્રેજી શિક્ષણનું શું કર્યું, શરૂઆત કરી. અને છેલ્લો આવે છે ડેલહાઉસી. દીકરા ડેલહાઉસી પણ એવો છે દીકરા ખરેખર અમુક કાર્ય કર્યા છે તો એને માન આપવું છે, સન્માન. આપણે ભારત દેશ છીએ ભાઈ, સારું એમ સારું કહેવું પડે. દીકરા ડેલહાઉસી એવો વ્યક્તિ છે જેને ભારતની અંદર મુંબઈથી થાણા વચ્ચે 34 કિલોમીટર 1853ની અંદર કેની શરૂઆત કરી, રેલવેની શરૂઆત કરી. કોઈએ જાહેર બાંધકામની શરૂઆત કરી, ડેલહાઉસી. કોને તાર ટપાલની શરૂઆત કરી, ડેલહાઉસી. તો દીકરા હું રિપીટ કરું, ડેલહાઉસી, વિલિયમ બેન્ટિક, વેલેસ, ઓકે, સર જ્હોન શોર, આ એવા વ્યક્તિ હતા જેને યોગ્ય કાર્ય કર્યું. બાકીના બાગડી બિલ્લા કેવા છે એ આપણે જોઈ લઈએ. બધા હરકા નથી મારે ભાઈ. ઓકે, તો દીકરા પહેલાં સમજો, તમારે બધા ચિત્ર જોવાની જરૂર નથી. પહેલાં 2 ચિત્ર જુઓ. આ સૌ પ્રથમ ગવર્નર છે ભારતમાં સૌથી પહેલાં રૂરલ મતલબ કે રાજ કરવા માટે આવેલો વ્યક્તિ કોણ છે, વોરન હેઝિંગ્ટનનું ચિત્ર જો. શું કહે છે, ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગાલ, સૌથી પહેલો બંગાળનો ગવર્નર કોણ બન્યો, વોરન હેઝિંગ્ટન. ત્યાર પછી આ છે કોર્નવાલિસ. તમે ખાલી આ 2 ચિત્રને જો, આ કોર્નવાલિસ છે. આગળ હું ક્રમ આપી દઉં. હા, જોઈ લીધા નમૂનાને? હા, ઓકે. આજે પહેલાં સૌથી પહેલાં માહિતી લઈએ. ગવર્નર જનરલ વોરન હેઝિંગ્ટન ક્યારે આવ્યું, ઈસવીસન 1773. નિયામક ધારા હેઠળ દીકરા ઈસ્ટ ઇન્ડિયા કંપની એક નિયમ, દીકરા ધારાને આપણે શું કહીએ ગુજરાતીમાં, કાયદો. શું કીધું, અંગ્રેજે કાયદો પસાર કર્યો કે ભાઈ હવે ભારતની અંદર અમે પહોંચી નહીં વળીએ, અમે વેપાર કરીએ કે નીતિ નિયમ બનાવીએ. તો અમારો અંગ્રેજ પ્રતિનિધિ એક વ્યક્તિ ભારતમાં ચોક્કસ નીતિ નિયમ બનાવશે અને ફરજિયાત માનવામાં પડશે. એ ક્યારે દાખલ કરી, ઈસવીસન 1773. કયો કાયદો પસાર કરી દો, નિયામક ધારો, જેના દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. મતલબ કે કોઈ એક વ્યક્તિની, સિંગલ પર્સનની નિમણૂક કરવામાં આવી, જે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. દીકરા રિપીટ કરજો, વોરન હેઝિંગ્ટન છે. હા, કેની સ્થાપના કરી દીકરા, સુપ્રીમ
કોર્ટ. તમને ખબર જ છે કે ભારતની અંદર કોઈ વ્યક્તિ ન્યાય ન મળે તો પહેલાં નીચલી અદાલત, પછી હાઈકોર્ટ રાજ્ય લેવલે, અને છેલ્લે ક્યાંય ન્યાય ન મળે તો ક્યાં જાય? દિલ્હી જાય. પણ દીકરા એ સુપ્રીમ કોર્ટની સ્થાપના તો કરી, પણ આની અંદર પણ એક વસ્તુ શું કરી કે જે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય વ્યક્તિ હોય, હા, ચીફ જસ્ટિસ, વેરી ગુડ. તો એવા સમયે જે મુખ્ય વ્યક્તિ, જે ન્યાયાધીશ, શું કહેવાય? ચીફ જસ્ટિસ. એવા સ્થાને કોની નિમણૂક કરી? માત્ર ને માત્ર અંગ્રેજો. એનો મતલબ એમ કે કોઈ અંગ્રેજો, મગજ દોડાવો, કે કોઈ અંગ્રેજ અધિકારી ભારતની વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરતું હશે, ગેરવર્તણૂક કરતું હશે, તો તમે ફરિયાદ કરવા ક્યાં જાઓ? ન્યાયતંત્રમાં જાઓ. અને સુપ્રીમ કોર્ટમાં પાછો કોઈ વ્યક્તિ બેઠો હોય, અંગ્રેજનો પ્રતિનિધિ. કોણ? ચોક્કસ વ્યક્તિ. જેને કારણે હંમેશા ભારતની વ્યક્તિને શું થશે? અન્યાય થશે કે નહીં થાય? ઓકે, આગળ વધીએ દીકરા. ગવર્નર જનરલમાં ભારતમાં વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા હતા. મતલબ કે એવા સમયે સમગ્ર ભારત વર્ષ ઉપર નીતિ નિયમો, સમગ્ર ભારત વર્ષ ઉપર એટલે કે સમગ્ર ભારતમાં કઈ વ્યક્તિનું ચાલતું હતું? ગવર્નર જનરલ. મતલબ કે વોરન હેઝિંગ્ટન જે ન્યાયતંત્રની સ્થાપના તો કરી, પણ ન્યાયતંત્રમાં પણ મુખ્ય અધિકારી તરીકે કોની નિમણૂક કરી? અંગ્રેજો. જે હંમેશા કોની તરફેણમાં નહીં લેતા? અંગ્રેજો. અને કોની તરફેણમાં નિર્ણય નહોતા લેતા? ભારત. આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે. આ કાયદા દ્વારા વોરન હેઝિંગ્ટન ભારતનો પ્રથમ ગવર્નર જનરલ. દીકરા યાદ રાખજો કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તમને એમસીક્યુમાં પૂછાય તો આજીવન યાદ રાખજો અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ માટે કે કોણ હતું? વોરન હેઝિંગ્ટન. તેમના સમયમાં મરાઠા સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂર હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર યુદ્ધ થયું. તમને ખબર છે કે મૈસૂર હૈદર અલી શું થઈ? ચોક્કસ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં વીરગતિ. પણ મતલબ કે આ જે ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના છે એ કોના વ્યક્તિની પ્રતિનિધિના હાથમાં હતી? વોરન હેઝિંગ્ટન. મતલબ કે એ સમયે કાર્યકાળમાં કોણ કામ કરતું હતું? વોરન હેઝિંગ્ટન. આગળ ત્યાર પછી આવે છે જેન્ટલમેન ગવર્નર જનરલ કોર્નવાલિસ. તો દીકરા કોર્નવાલિસ છે એ પણ ક્યારે આવ્યો હતો? 1773 પછી. ઉભા રહ્યો. 1786. પ્રિન્ટિંગ મિસ્ટેક. કારણ કે દીકરા 1773 તો કોણ આવ્યું? વોરન હેઝિંગ્ટન. ત્યાર પછી કોણ આવ્યું? 1786 ની અંદર ગવર્નર જનરલ કોર્નવાલિસ. દીકરા કોર્નવાલિસ એવો વ્યક્તિ હતો જેને આપણા ભારતમાં રહી સંધિ સેવા, મતલબ કે નાની મોટી જે સિવિલ સર્વિસ હોય ને સરકારી કર્મચારીમાં, એને પોલીસ ખાતાની શરૂઆત કરી. હા દીકરા, આ વ્યક્તિએ કોની શરૂઆત કરી? પોલીસ ખાતાની શરૂઆત કરી, જેની અંદર અલગ અલગ સેના, ઓકે, કોન્સ્ટેબલથી માંડી ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરી. પણ એની અંદર પણ ખમી જાઓ, ઉતાવળ ન કરો. તો એવા સમયે પણ લશ્કરી ખાતાની અને પોલીસની સ્થાપના કરી. એમાં જે ઉચ્ચ અધિકારી હતા ત્યાં માત્ર ને માત્ર નિમણૂક કોની કરી? અંગ્રેજ અધિકારી. અને જે સુબેદાર કોને કહે? જે ક્લાર્ક લેવલની નોકરી હતી ત્યાં કોની નિમણૂક કરી? ભારતની. એક બાજુ અંગ્રેજો ઓછું કામ કરે તો એ વધારે પગાર કોને મળે? અંગ્રેજોને. અને એક બાજુ ઘણું બધું કાર્ય કરે પણ ખૂબ ઓછી તનખા એટલે કે પગાર કોને મળતો? ભારતને. આમાં પણ કૂટનીતિ આવી જાય. ગવર્નર જનરલ કોર્નવાલિસ ભારતમાં સંધિ સેવા શરૂ કરી. દીકરા સંધિ સેવા કોને કહેવાય? તો તમને આ અંગ્રેજી નામ વધારે ખબર છે, સિવિલ સર્વિસ. શું કહે છે દીકરા કે આપણા ભારતની અંદર પણ જેટલી સરકારી છે, દાખલા તરીકે સરકારી શિક્ષકો, સરકારી ડોક્ટરો, વહીવટી અધિકારી, તલાટી, આ બધા કયા વ્યક્તિ જ્યારે કોણ તનખા પગાર ચૂકવે છે? સરકાર ચૂકવે છે. અને કોના વતી કાર્ય કરે? સરકાર વતી. તો આ બધી સેવા શું કે? સંધિ સેવા. જેને કારણે ઘણા બધા લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે. અહીંયા આવી જાઓ કે તેને સંધિ સેવા શરૂ કરી, મતલબ કે લશ્કરી ખાતાની સ્થાપના કરી, પોલીસની સ્થાપના કરી. આગળ પોલીસ ખાતા. તેને કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. મતલબ કે અમુક જગ્યાએ કઈ ખરાબ નીતિ વાપરતા છે અંગ્રેજો, ત્યાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમુક ચોક્કસ નીતિ નિયમ બનાવ્યા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા કે ભાઈ આ હાવ દાદાગીરી ન હાલે ભાઈ ભારતમાં.
તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. હવે જે વ્યક્તિ મારી સાથે ભણે છે ત્રીજો મૈસૂર વિગ્રહનું શું પરિણામ આવ્યું મને ફટાફટ કયો. હા, શું આવ્યું? હાનિ થઈ ને? કોની હાનિ થઈ? ભયંકર હાનિ, નુકસાન કોનું થયું? હૈદર અલીનું, ટીપુ સુલતાનનું થયું. આગળ ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. જો દીકરા તમે જે કારણ ગોતતા હતા ને કે સાહેબ હૈદર અલી તો સાહેબ તમે કહેતા બહુ હારો માણસ હતો, પપ્પા કરતા એક સ્ટેપ આગળ હતો, તો કઈ રીતે? તો દીકરા ફરીવાર કૂટનીતિ તે તેઓ અંગ્રેજોએ હૈદર અલીને હરાવવા માટે એક તો મરાઠા અને નિઝામ દીકરા એક વાત કહું દીકરા, હૈદરાબાદનો જે નવાબ હતો નિઝામ, આ બે વ્યક્તિની મદદ લીધી અને કોને કચડી પાડ્યો? આપણો ભારતીય વ્યક્તિ ટીપુ સુલતાન. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાન હારી ગયો. પહેલા ત્રીજામાં તો શું થયું? ભયંકર નુકસાન, અને ચોથામાં તો વીરગતિ. હવે ત્રણ વ્યક્તિ આપણી સામે હોય તો આપણે પણ શું બની જઈએ? લાચાર બની જઈએ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. પછી તો શું થયું? વીરગતિ પામ્યો. લશ્કર જેટલું તે મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું. દીકરા શું કહે છે કે એ સમયમાં ભલે પોલીસ ખાતે નિમણૂક કરી પણ સ્ટાન્ડર્ડ સ્ટેટ કર્યું હતું. સરસ મજાનું લશ્કર ખાતું, સરસ મજાનું પોલીસ ખાતાની નિમણૂક કોઈ કરી હતી? અંગ્રેજોએ. પણ કોના અંડરમાં? કોર્નોવોલિસ. પરંતુ તેની શરૂઆતમાં ગવર્નર જનરલ કોર્નોવોલિસે કરી હતી. ઓકે, હવે આવે છે ગવર્નર જનરલ સર જ્હોન શોર. પેલા ચિત્રમાં આવી જઈએ. ઓકે, આપણે બે જણનું કર્યું. ગવર્નર જનરલ વોરેન હેઝિંગ્ટન, જેને કેની સ્થાપના કરી? સુપ્રીમ કોર્ટ. ઓકે, સુપ્રીમ કોર્ટની સ્થાપના કોઈ કરી? ગવર્નર જનરલ વોરેન હેઝિંગ્ટન. કોર્નોવોલિસે કેની સ્થાપના કરી? આર્મી, મિલિટરી, અને કોની સ્થાપના કરી? પોલીસ. હવે દીકરા કોણ આવશે? ગવર્નર જનરલ સર જ્હોન શોર. અવાજ નથી કરવાનો, એનું નામ સર જ્હોન શોર. અને ચોથો કોણ છે? વેલેસ્લી. પણ બંનેનો સમયગાળો જોજો, 1793 1793. ઓકે, થી આગળ વધીએ. પહેલા ચિત્ર જોઈ લો. આ છે જો, હા, સર જ્હોન શોર આવા લાગે છે વાળ કપાયવાથી. અને ચોથો આવે છે લોર્ડ વેલેસ્લી. ઓકે, ઓકે, ઓકે. તો ઈસવીસન 1793 ની અંદર કોણ આવે છે? સર જ્હોન શોર. તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, ત્યાર પછી મૈસૂર હૈદર અલીના 4 યુદ્ધનું શું પરિણામ, અને ત્યાર પછી ભારતમાં આવેલ ગવર્નર જનરલ વિશે કોણ? કોર્નોવોલિસ. અને એની પહેલાં કોણ? વોરેન હેઝિંગ્ટન વિશે માહિતી મળી. હવે આ ભાઈ સર જ્હોન શોરે શું કાર્ય કર્યું એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.